અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. મહેસાણાના કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ભાજપ કાર્યાલય ખાતે આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. ભાજપના કમલમ કાર્યાલય ખાતે નિરીક્ષકોની હાજરી. 3 નિરીક્ષકો ઉમેદવારોને સાંભળશે અને પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા, પૂર્વ સાંસદ દિનેશ અનાવાડિયા, પૂર્વ ગાંધીનગર શહેર ભાજપ મહામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહેશે. તો આગામી સમયમાં જે પેટા ચૂંટણી યોજાવાની છે તેને લઈને જ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપ કાર્યાલય ખાતે આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે. કિંજલ, જણાવશો કે કડી વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે. આ સાથે સાથે જૂનાગઢની વિસાવદર બેઠકની પણ પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ પણ જામવાનો છે. જે બિલકુલ હિરલ, કડી અને જૂનાગઢની વિસાવદર જે બેઠક છે તે બંને ભલે 2 બેઠકની પેટા ચૂંટણી છે પણ રસપ્રદ એટલે રહેવાની છે કેમ કે વિસાવદરની બેઠકમાં કોંગ્રેસનો ગઢમાં સેંધ પાડવામાં આમ આદમી પાર્ટીને સફળતા મળી હતી. ભૂપત ભાયાણીની જીત થઈ હતી. હાલાકી ત્યારબાદ ભૂપત ભાયાણી ભાજપમાં આવી ગયા છે, પરંતુ ફરીથી આ બેઠક ઉપર ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીના મેદાને ઉતાર્યા છે અને ખુદ તેમનું ફોર્મ ભરાવવા અરવિંદ કેજરીવાલ આવવાના છે. બીજી તરફ આપ જુઓ કે બીજેપીએ પણ કવાયત છે તે શરૂ કરી દીધી છે. બીજેપી વિસાવદર અને જે કડીની બેઠક છે બંને બેઠકોમાં આજે નિરીક્ષકો છે તે મોકલવાના છે. આજની જો વિસાવદરની વાત કરવામાં આવે તો વિસાવદરમાં 11 વાગ્યાથી જે નિરીક્ષકો છે તે સેન્સ લેવાના છે. ભાજપની જો વાત કરવામાં આવે તો ભાજપમાં જે 3 ઉમેદવારો છે તે પ્રબળ માનવામાં આવી રહ્યા છે કે જેની અંદર ભૂપત ભાયાણીનો સમાવેશ થાય છે, હર્ષદ રેબડિયાનો સમાવેશ થાય છે અને કિરીટ પટેલનો સમાવેશ થાય છે. જોવાનું એ છે કે ભાજપ આજે બંને ઉમેદવારો કે જે કોંગ્રેસમાંથી અને આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં લાવ્યા હતા જીતવા માટે તેમાંથી કોઈ એકની પસંદગી કરે છે કે પછી કિરીટ પટેલ કે જે વર્તમાન શહેર પ્રમુખ છે તેમની પસંદગી કરવામાં આવે છે કે કોઈ નવો ચહેરો છે. નિરીક્ષકો આજે જે સેન્સ છે તે જૂનાગઢમાં 11 વાગ્યાથી લેવાના છે. બીજી તરફ આપ કડીની જો વાત કરીએ તો કડી બેઠકે મહદઅંશે બીજેપી પાસે રહી છે. નીતિન પટેલ સૌથી પહેલા કડીના જે ધારાસભ્ય હતા તે બન્યા હતા, ત્યારબાદ જે કહી શકાય કે એકાદ વખતે આ બેઠક છે તે કોંગ્રેસ પાસે પણ ગઈ છે અને સતત 2 ટર્મથી આ બેઠક હતી એ કરસનભાઈ પટેલ પાસે રહી હતી, એટલે કે ભાજપ તરફી આ બેઠક રહી હતી. કરસનભાઈ પટેલનું અવસાન થતાં આ જે બેઠક છે તે ખાલી પડી છે. આ બેઠક એ એસસી રિઝર્વ બેઠક છે, એટલે કહી શકાય કે એસસી રિઝર્વ બેઠકની અંદર કયા ચહેરાને ભાજપ આ વખતે પ્રાધાન્ય આપશે, કેમ કે કરસનભાઈ પટેલની વાત કરવામાં આવે તો ખૂબ જ લો પ્રોફાઇલ નેતા તરીકેની તેમની ઓળખ હતી. તે વિધાનસભા આવવા જવા માટે પણ બસનો ઉપયોગ કરતા હતા. તો એ પ્રકારના સમીકરણમાં હવે જે એસસી રિઝર્વ ચહેરો છે તે કોણ હશે ભાજપ માટેનો એ ખૂબ જ મહત્વનું છે. મહેસાણાની વાત કરવામાં આવે તો કડી બેઠક માટે મહેસાણામાં આજે 1 વાગ્યાથી જે સેન્સ પ્રક્રિયા છે તે શરૂ થવાની છે કે જેની અંદર દિનેશ અનાવાડિયા કે જે પૂર્વ સાંસદ છે, કૌશલ્યા કુંવરબા કે જે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ છે અને તેમની સાથે જે નિરીક્ષકો છે તે જવાના છે. 1 થી 4 દરમિયાન જે પણ દાવેદારો છે તે પોતાની વાત છે તે રજૂ કરવાના છે, કેમ કે કડી બેઠક એક લાંબા સમય બાદ કહી શકાય ખુલ્લી મૂકવામાં આવી હોય તેવું કહી શકાય, કેમ કે નીતિન પટેલ એ બેઠક પરથી લડતા હતા, ત્યારબાદ આ કહી શકાય કરસનભાઈ પટેલ લડતા હતા. એટલે કડી જે બેઠક છે હવે તેમાં નવો જે ચહેરો છે તે કોણ આવશે તે જોવું મહત્વનું છે. 1 થી 4 નિરીક્ષકો છે તે સેન્સ લેવાના છે અને ત્યારબાદ 4 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી કડી બેઠકની જો વાત કરવામાં આવે તો ત્યાંના જે સંગઠનના જે સ્થાનિક હોદ્દેદારો છે, નિરીક્ષકોની ટીમ છે, 50 જેટલા જે સ્થાનિક હોદ્દેદારોની ટીમ છે તે આ બેઠકને લઈ અને ચર્ચા કરશે. એટલે કે કડી અને વિસાવદરની બેઠકમાં ભાજપ છે તે પોતાની એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. ભાજપ માટે એક બેઠક એ પ્રકારની બેઠક છે કે જે મહદઅંશે ભાજપ પાસે રહી છે, જ્યારે વિસાવદર બેઠક છે તેમાં ભાજપને સફળતા ઓછી મળી છે. બંને બેઠકો પર આજે નિરીક્ષકો છે તે પોતાની સેન્સ લેશે અને ત્યારબાદ સાંજ સુધીમાં જે રિપોર્ટ છે તે પ્રદેશ કાર્યાલય પર આપવામાં આવશે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા પણ વિસાવદરની અંદર કહી શકાય કે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, કેમ કે જે બેઠકો ભાજપ વિધાનસભામાં આમ આદમી પાર્ટી જીત્યું હતું તેમાંની એક આ બેઠક હતી. તો કોંગ્રેસ છે એણે પણ ક્યાંક ને ક્યાંક આ વખતે અલગથી બેઠક લડવાની વાત છે વિસાવદર પર કરી છે. તો કડી અને વિસાવદર આ બંને બેઠક ઉપર જે ત્રિપાંખીયો જંગ છે તે જોવા મળશે. બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર. વિસાવદર પેટા ચૂંટણી માટે કોંગ્રેસની કવાયત 31 મેના દિવસે કોંગ્રેસ ઉમેદવારની જાહેરાત કરીને ફોર્મ ભરશે. કોંગ્રેસ માટે 5 સંભવિત નામોની ચર્ચા ચાલી રહી છે. MDH બિરયાની મસાલા,
પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH चना मसाला હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મહત્વના એક સમાચાર આવ્યા છે. આજે ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ જાહેર થશે. બપોરે 3 વાગે ચૂંટણી પંચ જાહેરાત કરી શકે છે. 8,327 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે. આશરે 1.5 વર્ષ પછી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. તેવામાં વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી પછી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. તો ગ્રામ પંચાયતોની ચૂંટણી રાજકીય પક્ષોના ચૂંટણી ચિહ્ન વગર યોજાય છે. એટલે કે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારને આ ચૂંટણીમાં ઉતારતા નથી, પરંતુ જે પક્ષની વિચારધારાનો સરપંચ ગ્રામ પંચાયતમાં હોય તેને વિધાનસભા, લોકસભા અને જિલ્લા કે તાલુકા પંચાયત ચૂંટણીમાં મજબૂતી મળતી હોય છે. એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોમાં